નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગયા વિડીયો લેક્ચરની અંદર આપણે લેખન વિભાગ વિશે માહિતી મેળવી, એટલે કે અરજી લેખન આપણે શીખ્યા હતા. કેટલાક વિદ્યાર્થી મિત્રોનું એવું કહેવું હતું કે ધોરણ 11ની અંદર ટેક્સ્ટ બુકમાં કે નવનીત કે બીજા કોઈ પણ મટીરિયલની અંદર ધોરણ 11માં ક્યાંય અરજી એટલે કે પત્ર લેખન આવતું નથી. વાત એમની બરાબર છે, પરંતુ ધોરણ 11ની અંદર અહેવાલ લેખન અને ધોરણ 12ની અંદર અરજી લેખન આપણે શીખવવાનું હોય છે ટેક્સ્ટ બુક પ્રમાણે. પરંતુ ધોરણ 12માં અહેવાલ લેખન આવતું ન હોવાથી આપણે ધોરણ 11થી જ અહેવાલ અને અરજી બંને શીખવાનું શરૂ કરવાનું છે. એટલે કે ધોરણ 11ની અંદર પણ અરજી શીખ્યા હોય, પછી ધોરણ 12ની અંદર પણ ફરી પાછા તમે અરજી શીખો, એટલે બોર્ડની અંદર જ્યારે તમે અરજી લખતા હો ત્યારે 2 વર્ષ શીખેલી અરજી લખવામાં તમને ખૂબ સરળતા રહે. એટલા માટે આપણે ગયા વિડીયોની અંદર અરજી લેખન કરાવેલું હતું તમને. એમની પહેલાં વ્યાકરણના કેટલાક મુદ્દાઓ વિશે પણ શીખ્યા હતા. હવે આજથી આ વિડીયો દ્વારા આપણે ટેક્સ્ટ બુક ઉપર જઈ રહ્યા છીએ. દરેક વિદ્યાર્થીઓએ ગુજરાતીની ટેક્સ્ટ બુક ખરીદી લીધી હશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. કદાચ કોઈ વિદ્યાર્થીઓ પાસે ટેક્સ્ટ બુક ન હોય તો ઝડપથી ટેક્સ્ટ બુક ખરીદી લેવા વિનંતી. કારણ કે ગુજરાતીની પણ લગભગ મોટાભાગના બધા સબ્જેક્ટની અંદર જો તમારી પાસે ટેક્સ્ટ બુક હશે તો જ તમે વિડીયોની અંદર જોઈ અને ટેક્સ્ટ બુકમાં જોઈને ખૂબ સારી રીતે સરળતાથી સમજી શકશો. એટલે હવે આપણે ગુજરાતીની અંદર ટેક્સ્ટ બુક શરૂ કરવા જઈ રહ્યા છીએ. અગાઉ તમને જેમ કીધું એમ કે તમારે 200 પેજનો એક ચોપડો બનાવવાનો છે, એક બુક બનાવવાની છે, જેની અંદર 3 ભાગ તમારે પાડવાના હતા. એક ભાગની અંદર આ શબ્દાર્થ લખવાના હતા, એક ભાગ વચ્ચે વ્યાકરણનો અને એક ભાગ લેખનનો. એવી રીતે મેં તમને 3 ભાગ બનાવવાનું કીધું હતું. દરેક વિદ્યાર્થીઓએ બુકની અંદર જ 3 ભાગ બનાવી દીધા હશે. લેખનની અંદર અરજી લેખન કાર્ય કદાચ કર્યું છે, વ્યાકરણના મુદ્દાઓ પણ વ્યાકરણના વિભાગની અંદર લખ્યા છે. હવે જે પહેલો વિભાગ આપણો હતો શબ્દાર્થનો, એ વિભાગની અંદર હવે તમારે લખવાની શરૂઆત કરવાની છે. આ વિડીયોની અંદર તમારે ટેક્સ્ટ બુક અને તમારી ગુજરાતીની બુક બંને સાથે રાખવાના છે. આપણે જે કાવ્ય અહીંયા ચલાવી રહ્યા છીએ, મોટે ભાગે બધા વિડીયોની અંદર આપણે કાવ્યનું જ શિક્ષણ કાર્ય આપીશું. કારણ કે પાઠની અંદર વિડીયોમાં શિક્ષણ કાર્ય કરવું એ થોડુંક બરાબર નહીં લાગે, કારણ કે વિદ્યાર્થીઓને પણ એમાં બહુ રસ નહીં પડે. શક્ય હશે તો PDF સ્વરૂપે આપણે કંઈક એવી ગોઠવણ કરી અને પાઠ ચલાવશું. પણ અત્યારે જેટલા કાવ્ય છે એ કાવ્ય એક પછી એક આપણે આગળ શીખતા જવાના છે. એટલે કાવ્ય અહીંયા જ્યારે શીખીએ ત્યારે એ કાવ્યની અંદર જે શબ્દાર્થ આવે છે એ બધા જ શબ્દાર્થ જ્યારે અહીંયા બોર્ડ ઉપર લખાય ત્યારે તમારે બુકની અંદર પણ શબ્દાર્થ લખવાના છે. કેટલાક વિદ્યાર્થીઓનું એવું માનવું હોય કે ભાઈ શબ્દાર્થો કાવ્ય પૂરું થાય એટલે ટેક્સ્ટ બુકની અંદર આપેલા છે તો ફરીવાર શા માટે લખવા. પરંતુ વ્યાકરણની અંદર સમાનાર્થી શબ્દો સામસામે જોડો, ઉપરાંત શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, એ જે મુદ્દો છે એ પણ પૂછાય છે. અહીંયા જ્યારે આપણે લખાવતા હોય ત્યારે તમને શબ્દ સમૂહ માટે એક શબ્દ કયો છે એ પણ કહેવાનું છે, શબ્દાર્થ લખવાના છે, સાથે રૂઢિપ્રયોગ આવતા હોય એ પણ લખવાના છે. એટલે બુકની અંદર તમારે અહીંયા બોર્ડ ઉપર જે લખાયેલા શબ્દાર્થ છે એ બધા ફરજિયાત લખવાના જ છે. પાઠ કે કાવ્યના સ્વાધ્યાયના પ્રશ્નો તમારે બુકની અંદર ક્યાંય લખવાના નથી. એટલે પહેલો વિભાગ જે છે શબ્દાર્થનો એ તમે ઉપર ટાઇટલ મારી અને એની નીચે એના શબ્દો આપણે જે બોર્ડ ઉપર લખાવ્યા હોય એ બધા એ રીતે લેખિત તમારી બુકની અંદર જ્યારે તમે સ્કૂલે આવો ત્યારે જેટલા કાવ્ય આપણે ચલાવ્યા હોય એટલા બધાનું હોવું જોઈએ તમારી પાસે. આજે આપણે ગુજરાતીની અંદર જે કાવ્ય શરૂ કરવા જઈ રહ્યા છીએ, તમે બધાએ કદાચ ટેક્સ્ટ બુક ખરીદી હોય ને જોયું હોય તો તમને ખબર છે, નાવિક વળતો બોલ્યો પહેલું કાવ્ય જે આપણું છે
કવિ ભાલણ કે જેમનું લખેલું આ પદ છે, તમારે વિભાગ એ અને વિભાગ બી જે પ્રશ્નોના વિભાગ છે, વિભાગ એની અંદર કાવ્યના પ્રશ્નો અને વિભાગ બીની અંદર પાઠના પ્રશ્નો. તો વિભાગ એની અંદર પહેલાં જે 4 પ્રશ્નો 1 માર્ક્સના છે એમાં તમને કાવ્યનો સાહિત્ય પ્રકાર, કાવ્યના કવિનું નામ અને કાવ્ય કયા પુસ્તકની અંદરથી લેવાયેલું છે એ 3 વસ્તુ મુખ્યત્વે એની અંદર પૂછાય છે. દાખલા તરીકે આ કાવ્યની અંદર તમને પ્રશ્ન પૂછાય કે નાવિક વળતો બોલ્યો કાવ્યનો સાહિત્ય પ્રકાર લખો, તો એમનો સાહિત્ય પ્રકાર પદ છે. પછી એવો પ્રશ્ન પૂછાય કે નાવિક વળતો બોલ્યો કાવ્યના કવિનું નામ લખો, તો ભાલણ. ભાલણનું બીજું એક નામ પુરુષોત્તમ પણ છે, એ પણ યાદ રાખજો. ઘણીવાર ડિટેલમાં તમને એની અંદરથી પ્રશ્ન કવિ વિશે પૂછાય. અત્યારે કદાચ 11મા ધોરણની અંદર કે 12મા ધોરણની અંદર એવા પ્રશ્ન ન હોય, પણ ભવિષ્યમાં કોઈ તમે જીપીએસસી પરીક્ષાઓ આપવાની તૈયારી કરવાની હો તો એની અંદર ગુજરાતી વ્યાકરણની અંદર આવા પ્રશ્નો પૂછાતા હોય છે કે કવિ ભાલણનું બીજું નામ શું છે, તો એનું બીજું નામ પુરુષોત્તમ છે. પછી ગુજરાતી ભાષાને ગુર્જર ભાષા તરીકેનું નામ આપનાર પણ કવિ ભાલણ છે. પછી કવિ ભાલણને આખ્યાનના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બધા મુદ્દાઓ છે એ તમારે ભવિષ્યની અંદર યાદ રાખવાના. તમને એવો પ્રશ્ન પૂછાય કે આખ્યાનના પિતા તરીકે કયા કવિને ઓળખવામાં આવે છે, તો એમાં પણ આ ભાલણ શબ્દ આવશે. પછી ગુજરાતી ભાષાને ગુર્જર ભાષા તરીકે નામ કોણે આપ્યું એવો પ્રશ્ન હોય તો પણ એમાં જવાબમાં ભાલણ આવશે. તો એ જે મુદ્દાઓ છે એ તમારે અહીંયા લખવા હોય બુકની અંદર, તો શરૂઆતમાં પહેલાં લખી નાખવા કે ભાલણને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. પછી બીજો મુદ્દો પોઈન્ટ કરીને લખી નખાય કે ભાલણનું બીજું નામ પુરુષોત્તમ છે. કવિ ભાલણે ગુજરાતી ભાષાને ગુર્જર ભાષા તરીકે સંબોધેલી છે. હવે 2-3 મુદ્દા ટપકાવી દો એટલે ભવિષ્યની અંદર ક્યારેક તમને એવા પ્રશ્ન પૂછાણા હોય, કદાચ એક વાક્યમાં જવાબ આપો એવા જે 4 પ્રશ્નો છે એની અંદર બોર્ડમાં પણ કદાચ આવા પ્રશ્ન પૂછાય. બોર્ડની અંદર જે કાવ્ય અને જે પાઠ આવતા છે 12મા ધોરણની અંદર એના જ પૂછાશે. પણ આવી કોઈ કવિઓની વિશેષતા હોય, કવિઓનું કંઈક અલગ એવું નામ હોય જેને ઉપનામ તરીકે આપણે ઓળખીએ છીએ, એ બધી વસ્તુઓ ઘણીવાર પૂછાતી હોય છે. તો અહીંયા આપણે જે આજે નાવિક વળતો બોલ્યો કાવ્ય શીખવા જઈ રહ્યા છે એ રામાયણનો એક પ્રસંગ છે. હમણાં લોકડાઉન દરમિયાન તમે બધાએ રામાયણ જોઈ હશે એટલે તમને ખ્યાલ હશે કે ભગવાન શ્રી રામ જ્યારે 14 વર્ષના વનવાસમાં જઈ રહ્યા હતા ત્યારે ગંગા નદીને પાર કરવા માટે એમણે એક નાવિકની મદદ લીધી. એમની હોડીમાં બેસી અને તેઓ નદીને પાર કર્યા હતા. એટલે એ જે રામાયણનો પ્રસંગ છે એને કવિ ભાલણે કાવ્યના સ્વરૂપમાં અહીંયા આપણી સામે રજૂ કરેલો છે. ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, સીતા અને વિશ્વામિત્ર ઋષિ જ્યારે વનમાં જઈ રહ્યા હતા ત્યારે ગંગા નદીના કિનારે આવી અને એક નાવિક જે બેઠો હતો એમની મદદ લેવાનું નક્કી કરે છે. એમની હોડીમાં બેસી અને એમને સામે પાર જવું છે. ત્યારે નાવિક બધાને હોડીમાં બેસાડવાની હા પાડે છે, પરંતુ ભગવાન શ્રી રામને હોડીમાં બેસવાની ના પાડે છે. કારણ કે એમણે ક્યાંક એવી વાત સાંભળી હતી કે ભગવાન શ્રી રામના ચરણ સ્પર્શથી પથ્થર પણ સ્ત્રી બની જાય છે. એટલે એને બીક લાગી કે કદાચ મારી હોડી છે એ લાકડાની છે અને કદાચ શ્રી રામને એમાં બેસાડું ને એમના ચરણની રજ અડવાથી હોડી સ્ત્રી બની જાય તો એક તો મારી પત્ની કરે છે ને બીજી આ સ્ત્રી, તો બેનું ભરણ પોષણ કેવી રીતે કરું? આવા ડરને લીધે એ ભગવાન શ્રી રામને હોડીમાં બેસાડવાની ના પાડે છે. બાકીના બધાને કહે છે કે તમે બધા બેસી જાઓ, હું તમને નદી પાર કરાવી દઈશ. પછી વિશ્વામિત્ર ઋષિ આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢે છે. એમણે કીધું કે ભાઈ તને જો એવો ડર હોય તો આ ગંગાજળ લઈને ભગવાન શ્રી રામના ચરણ ધોઈ નાખ, એટલે એમની ઉપર ચોટેલી ધૂળ છે એ જતી રહેશે અને એનાથી હવે તારી હોડી છે એ પણ સ્ત્રી નહીં બને. એટલે આ વાત સાંભળી અને પેલો નાવિક ખુશ થઈ ભગવાન શ્રી રામના ચરણ ધોઈ અને ત્યારબાદ ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, સીતાજી અને વિશ્વામિત્ર ઋષિને નદી પાર કરાવે છે. એટલે આ રીતે એમણે
જે આ રામાયણનો પ્રસંગ છે એ કવિ ભાલણે અહીંયા આપણને આ કાવ્યની અંદર આપેલો છે. આમ જોઈએ તો આ નાવિકને ભગવાન શ્રી રામ છે એ કાયમી યાદ રાખે છે, એને ભૂલતા નથી. કારણ કે જ્યારે લંકા વિજય કરી અને ભગવાન શ્રી રામ પરત ફર્યા અને એમને ગાદી ઉપર બેસાડી અને એમનું આખું જે આવકારવા સ્વાગત કરવા માટેનો જે મહોત્સવ, એક ઉત્સવ આનું આયોજન થઈ રહ્યું હતું અયોધ્યાની અંદર, ત્યારે ભરત એ ઉત્સવમાં કોને કોને આમંત્રણ આપવું એની યાદી કરવા બેઠા હતા. ત્યારે એમણે ભગવાન શ્રી રામને પૂછ્યું કે ભગવાન, તમારા તરફથી કોને મારે આમંત્રણ આપવાનું છે? તમારા કોઈ સ્નેહી મિત્રો એવા હોય કે જે મારા ખ્યાલ બહાર રહી ગયા હોય તો એવું મને તમે નામ જણાવો કે જેથી હું એમને આમંત્રણ મોકલી શકું. ત્યારે ભગવાને કીધું કે આ સંસારની અંદર જેટલા પણ મારા મિત્રો સગા સ્નેહીઓ છે બધાને તે આમંત્રણ આપી દીધું છે, એટલે હવે એવું કોઈ મારા માટે રહેતું એવું લાગતું નથી. પણ મારા એક ખાસ પરમ ભક્ત એવા કેવટને તારે ખાસ આમંત્રણ આપવાનું છે અને એમને ખૂબ માનપાનપૂર્વક, આદરપૂર્વક અયોધ્યાની અંદર બોલાવી અને મારા આ રાજ્યાભિષેકના ઉત્સવની અંદર એમને હાજર રાખવાનો. એટલે ભરતને પણ એ સમયે નવાઈ લાગે છે, પરંતુ ભગવાન રામના આદેશથી એ નાવિકને આમંત્રણ આપે છે અને એ કેવટ અહીંયા રામના રાજ્યાભિષેકના ઉત્સવની અંદર હાજર રહી છે. તમે કદાચ જોયું હોય રામાયણની અંદર તો ભગવાન શ્રી રામ બેઠા ને એમના જે પ્રધાનો અને મંત્રીઓ બધા બેસવાની જે ખુરશીઓ હોય એમાં આગળની ખુરશી ઉપર જ એ કેવટને બેસાડે છે. એટલે ભગવાન શ્રી રામ છે એ પોતાના ભક્તોને ક્યારેય ભૂલતા નથી. એનું આ એક ઉત્તમ ઉદાહરણ આ નાવિક છે. તો એવું એક રામાયણના પ્રસંગને વર્ણવતું કાવ્ય નાવિક વળતો બોલ્યો કવિ ભાલણનું આજે આપણે શીખવાનું છે. કાવ્ય આમ જોઈએ તો પદ હોય, ગીત હોય કે ભજન હોય તો એને આપણે થોડીક રાગમાં ગાઈ શકતા હોઈએ છીએ. પછી ખંડ કાવ્ય છે, આખ્યાન કાવ્ય છે તો એને ગાઈ શકાતા હોતા નથી. અહીંયા આ કાવ્ય નાવિક વળતો બોલ્યો જેનો સાહિત્ય પ્રકાર પદ છે, એટલે થોડોક એનો રાગ બેસાડવાનો આપણે પ્રયત્ન કર્યો છે. તમે અહીંયા ક્લાસરૂમની અંદર હાજર હોત તો એકવાર અહીંયા ગાય અને પછી તમને પણ ગાવાની તક મળત. સમૂહની અંદર આપણે બધા સાથે ગાત, પરંતુ અત્યારે એ શક્ય નથી. એટલે થોડો ઘણો જે મને આવડ્યો એવો રાગ હું બેસાડી અને અત્યારે તમારી સમક્ષ ગાઉં છું. પછી આપણે એ કાવ્યને સમજવાનો પ્રયત્ન કરીએ. કાવ્ય પહેલું, નાવિક વળતો બોલ્યો, કવિ ભાલણ. નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામ, સાત સહુ કે નાવે બેસો નહીં બેસાડું રામ. વાર્તા મેં સાંભળી છે ચરણ રેણથી અપાર, અહલ્યા ત્યાં સ્ત્રી થઈ સહી પાષણ ફીટીનાર. આજીવિકા મારી એ છે જુઓ મન વિવેક, સ્ત્રી થાતા વાર ન લાગે કાષ્ઠ પાષણ એક. આજીવિકા ભાંગે મારી આગે એક સ્ત્રી છે ઘેર, બે મળીને શું જમે હું શી કરું તાપેર. હસી વિશ્વામિત્ર બોલ્યા, ચરણ રેણે સ્ત્રી થાય, તે માટે ગંગાજળ લઈને પખાડો હરી પાય. હસીને હરી હેઠા બેઠા રામ અશરણ શરણ, નાવિકે ગંગાજળ લઈને પખાળ્યા તા ચરણ. ભાલણના પદો એ પુસ્તકની અંદરથી આ કાવ્ય આપણું લીધેલું છે. એટલે એ પણ પ્રશ્ન કદાચ તમને પૂછાય કે કવિ ભાલણના કયા પુસ્તકમાંથી નાવિક વળતો બોલ્યો કાવ્ય લેવાયેલું છે, તો ભાલણના પદો એ પણ નામ તમારે યાદ રાખવાનું છે. એટલે સાહિત્ય પ્રકાર, કવિનું નામ અને કયા પુસ્તકની અંદરથી લેવાયેલું છે કાવ્ય, એ ત્રણ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. આ રીતે જે રામાયણનો પ્રસંગ છે એનું વર્ણન કવિ ભાલણે આ કાવ્યની અંદર કરેલું છે. તો જોઈએ આપણે બુકની અંદર શબ્દો આપણે જે લખીએ છીએ સાથે લખતા રહેવાના છે તમારે. કાવ્ય પહેલું, નાવિક વળતો બોલ્યો, કવિ ભાલણ. નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામ,
સાથ સૌ કે નાવે બેસો નહીં બેસાડું રામ. નાવિક વળતો ફરી જવાબ આપવો. નાવિકે જવાબ આપ્યો કે હે મારા સ્વામી, સાંભળો તમે મારી વાત. સાથ સહુ કે નાવે બેસો નહીં બેસાડું રામ. સાથ સહુ કે એટલે બધા. સાથ સૌ કે નાવે બેસો નહીં બેસાડું રામ. તમે બધા મારી નાવની અંદર, મારી હોડીની અંદર બેસો, પરંતુ હું શ્રી રામને મારી હોડીની અંદર બેસવા દઈશ નહીં. કે શા માટે? તો એનું કારણ પણ એ કહી છે. જુઓ, વાર્તા મેં સાંભળી છે ચરણ રેણથી અપાર, અહલ્યા ત્યાં થઈ સ્ત્રી સહી પાષણ ફીટીનાર. વાર્તા મેં સાંભળી છે ચરણ રેણથી અપાર. ચરણ રેણ એ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. પગમાં લાગેલી ધૂળ, પગે ચોટેલી જે ધૂળના રજકરણો છે એના માટે ચરણ રેણ એવો શબ્દ વાપરેલો છે. અપાર એટલે ઘણું બધું. વાર્તા મેં સાંભળી છે ચરણ રેણથી અપાર. મેં એક એવી વાર્તા સાંભળી છે કે ભગવાન શ્રી રામના પગની રજ જે છે એનો અપાર મહિમા છે, ખૂબ વધારે પડતો મહિમા છે. શું છે? તો એની વાત કરી. જો, અહલ્યા ત્યાં થઈ સ્ત્રી સહી પાષણ ફીટીનાર. પાષણ એટલે મોટો પથ્થર, ફીટી એટલે તૂટીને. મેં એક એવી વાર્તા સાંભળી છે કે ભગવાન શ્રી રામની ચરણરજના સ્પર્શથી એક મોટો પથ્થર છે એ તૂટીને એક અહલ્યા નામની સ્ત્રી છે એ બની ગઈ છે. અહલ્યા કે જે ગૌતમ ઋષિની પત્ની છે. ઇન્દ્રના કપટને લીધે અહલ્યાને પથ્થર બનવાનો વારો આવ્યો હતો. ઇન્દ્રએ અહલ્યા ઉપર મોહિત થઈ અને ગૌતમ ઋષિનો વેશ ધારણ કરી અને એમની કુટીરની અંદર પહોંચી ગયો હતો. એ સમયે ગૌતમ ઋષિ વહેલી સવાર પડી હોય એવો આભાસ ઇન્દ્રએ કરતાં સ્નાન કરવા માટે નદી કિનારે પહોંચી ગયા. પરંતુ અચાનક એમને ખ્યાલ આવ્યો કે અત્યારે ખરેખર સવાર પડી નથી, આમાં કંઈક અજુગતું એમને લાગે છે. અને એ ઝડપથી પોતાના આશ્રમમાં પરત ફરે છે. અને એ જ સમયે ઇન્દ્રને પોતાના જ વેશમાં એમના પત્નીના રૂમની અંદર, એમની કુટીરની અંદર એ જુએ છે. અને ગૌતમ ઋષિને આવતા જોતા જ ઇન્દ્ર છે એ ત્યાંથી ભાગી જાય છે. પરંતુ ગૌતમ ઋષિ એકદમ ક્રોધિત થઈ જાય છે અને પોતાની પત્ની એટલે કે અહલ્યાને એ શ્રાપ આપે છે પથ્થર બની જવાનો. અહલ્યા ગૌતમ ઋષિના શ્રાપથી પથ્થર બની અને રડતી હતી. પોતાનો એમાં કોઈ દોષ નથી એ વાત એ વારંવાર કહેતી હતી. પરંતુ ઋષિ એ વાતને સાંભળવા તૈયાર ન હતા. પાણીની અંજલિ છાંટતા જ ઋષિના પ્રભાવને લીધે અહલ્યા છે એ પથ્થર બની ગઈ. પરંતુ ખૂબ રડી અને આજીજી કરવાથી છેલ્લે ગૌતમ ઋષિ કહે છે કે રઘુકુળની અંદર શ્રી રામ ભગવાન છે એ એમનો જન્મ થશે ને એ જ્યારે અહીંથી પસાર થશે અને એમના ચરણ સ્પર્શથી તારો ઉદ્ધાર થશે, ત્યાં સુધી તારે પથ્થરની અવસ્થામાં જ અહીંયા પડ્યું રહેવાનું છે. મારો શ્રાપ છે એ હવે મિથ્યા થઈ શકે એમ નથી. એટલે એ ભગવાન શ્રી રામ હજારો વર્ષો પછી ત્યાંથી પસાર થયા અને એમના ચરણ સ્પર્શથી એમનો ઉદ્ધાર થયો. તો એ જે અહલ્યાનો પ્રસંગ છે એની વાત અહીંયા કરી છે કે નાવિક કહે છે મેં એ વાત સાંભળી છે કે ભગવાન શ્રી રામના ચરણ સ્પર્શથી એની ચરણની રજથી પથ્થર છે એ અહલ્યા નામની સ્ત્રી બની ગઈ હતી. એટલે એ વાતનો ઉલ્લેખ કર્યો. એટલે હું શ્રી રામને મારી હોડીની અંદર બેસવા દઈશ નહીં. પછી આગળ વાત કરે છે. જો
આજીવિકા મારી એ છે જુઓ મન વિવેક, સ્ત્રી થાતા વાર ન લાગે કાષ્ઠ પાષણ એક. આજીવિકા ભરણ પોષણનું સાધન. આજીવિકા મારી એ છે, કારણ કે હોડીની અંદર બધા મુસાફરોને બેસાડીને નદી પાર કરાવી અને એમાંથી જે પણ કાંઈ પૈસા મળે એનાથી એનું ગુજરાન ચાલતું નાવિકનું. એટલે હોડી છે એ નાવિક માટે એક આજીવિકાનું સાધન હતું. એટલે એણે કીધું કે આ તો હોડી છે એ મારી આજીવિકા છે. સ્ત્રી થાતા વાર ન લાગે કાષ્ઠ પાષણ એક. કાષ્ઠ લાકડું. આ હોડી છે એ લાકડાની બનેલી છે, એટલે પથ્થર અને લાકડું બંને સમાન કહેવાય. એટલે આ જે હોડી છે એ લાકડાની હોવાથી એને સ્ત્રી થતાં વાર નહીં લાગે. જો ભગવાન શ્રી રામનું હું હોડીમાં બેસાડીશ તો એના ચરણ સ્પર્શથી આ હોડી છે એ સ્ત્રી બની જશે. આજીવિકા ભાંગે મારી આગે એક સ્ત્રી છે ઘેર, બે મળીને શું જમે હું શી કરું તા પેર. આજીવિકા ભાંગે મારી, ભગવાન શ્રી રામને જો હું હોડીમાં બેસાડું તો એના ચરણ રજના સ્પર્શથી મારી હોડી છે એ સ્ત્રી બની જાય. અને આગે એક સ્ત્રી છે ઘેર, મારી પત્ની એક તો ઘરે છે, અને જો આ બીજી સ્ત્રી બને તો બે સ્ત્રીનું ભરણ પોષણ હું કેવી રીતે કરી શકું? બેને હું શું જમાડું? કારણ કે એકની વ્યવસ્થા મારાથી માંડ થઈ રહી છે. તો બે સ્ત્રી ભેગી થાય અને એના લીધે એના ભરણ પોષણની વ્યવસ્થા મારાથી થઈ શકે નહીં. પેર શબ્દ છે, હું શી કરું તા પેર. પેર એટલે વ્યવસ્થા. આ બે સ્ત્રીઓની ભરણ પોષણની વ્યવસ્થા મારાથી થઈ શકે એમ નથી, અને મારી આજીવિકા પણ ભાંગી જાય. એટલે હું ભગવાન શ્રી રામને મારી હોડીની અંદર બેસાડીશ નહીં. હસી વિશ્વામિત્ર બોલ્યા, ચરણ રેણે સ્ત્રી થાય, તે માટે ગંગાજળ લઈને પખાળો હરિપાય. ભોળા નાવિકની વાત સાંભળી અને વિશ્વામિત્ર ઋષિ હસવા લાગે છે અને કહે છે કે હે નાવિક, જો તને એમ લાગતું હોય કે ભગવાન શ્રી રામની ચરણ રજથી આ હોડી સ્ત્રી બની જાય તો એક કામ કર, આ નદીમાંથી ગંગાજળ લઈ અને ભગવાન શ્રી રામના ચરણને તું ધોઈ નાખ. પખાળો હરિપાય એવો શબ્દ છે, પખાળો. ધુઓ. એટલે હે નાવિક, તને જો એવું લાગતું હોય કે ભગવાન શ્રી રામના પગની ચરણ રજથી હોડી સ્ત્રી બની જાય છે તો એક કામ કર, આ ગંગાજળ લઈ અને ભગવાન શ્રી રામના પગને તું ધોઈ નાખ, કે જેનાથી એની ઉપર લાગેલી રજ છે એ દૂર થઈ જશે. પખાલો હરી પાય. પાય એટલે પગ. ચરણ એટલે ભગવાન શ્રી રામના ચરણને પખાડી લે, ધોઈ નાખ, એટલે તારા પ્રશ્નનું સમાધાન થઈ જશે. હસીને હરી હેઠા બેઠા રામ અશરણ શરણ, નાવિકે ગંગાજળ લઈને પખાળ્યા હતા ચરણ. નાવિકની અને વિશ્વામિત્ર ઋષિની વાત ભગવાન શ્રી રામ સાંભળી રહ્યા હતા. એટલે વિશ્વામિત્ર ઋષિની વાત સાંભળી એટલે ભગવાન શ્રી રામને પણ હસવું આવવા લાગ્યું. હસી અને બાજુમાં એક પથ્થર પડ્યો તો એ પથ્થર ઉપર ભગવાન શ્રી રામ છે એ બેસી જાય છે. હસીને હરી હેઠા બેઠા રામ અશરણ શરણ. અશરણ શરણ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. નિરાધારના આધાર. કવિ ભાલણે ભગવાન શ્રી રામ માટે અશરણ શરણ શબ્દ પ્રયોગ કર્યો. હસીને હરી હેઠા બેઠા એટલે અશરણ શરણ, નિરાધારના આધાર એવા ભગવાન શ્રી રામ છે એ હસી અને એક પથ્થર ઉપર બેસી જાય છે. નાવિકે ગંગાજળ લઈને પખાળ્યા હતા ચરણ. એટલે નાવિકે પેલી નદીની અંદરથી ગંગાજળ લઈ અને ભગવાન શ્રી રામના ચરણને ધોઈ નાખ્યા. અને ત્યારબાદ ભગવાન શ્રી રામ
લક્ષ્મણ, સીતા અને વિશ્વામિત્ર ઋષિ બધાને હોડીમાં બેસાડી અને એમણે નદીને પાર કરાવી દીધી, એટલે કે સામે કિનારે બધાને પહોંચાડી દીધા. આ રીતે નાવિકના મનનું સમાધાન છે એ વિશ્વામિત્ર ઋષિએ કરી નાખ્યું. ભાલણના પદો એ પુસ્તકની અંદરથી લીધેલું આ કાવ્ય છે. એટલે આટલા શબ્દો જે છે એ તમારે બુકની અંદર લખવાના છે. મને આશા છે કે લગભગ બધાને કાવ્યમાં ખ્યાલ આવી ગયો છે, દરેક પંક્તિઓ પણ સમજાઈ ગઈ છે, કારણ કે ખૂબ સરળ એક રામાયણના પ્રસંગને વર્ણવતું કાવ્ય છે. કોઈ બી અઘરી પંક્તિઓ એની અંદર ક્યાંય છે નહીં, એટલે બહુ મુશ્કેલી પડશે નહીં. પ્રશ્નો પણ અહીંયા તમે હાજર નથી, નહીંતર આપણે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ તમારી પાસે જ બોલાવી અને આખું સ્વાધ્યાયનો સોલ્વ કરવાનું કામ જે છે એ અહીંયા ક્લાસરૂમની અંદર કરવાનું હોય છે. લખવાના તમારે ક્યાંય બુકની અંદર નથી, માત્ર એકવાર જોઈ લેવાના છે. અત્યારે તમે અહીંયા હાજર નથી, પણ આપણે જોઈએ. જો પ્રશ્નો તમે જુઓ, કાવ્ય સમજાઈ ગયું છે તો પ્રશ્ન પણ એકદમ સરળતાથી તમને એના જવાબ આવડી જશે. નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. એવો સ્વાધ્યાયની અંદર પહેલો પ્રશ્ન છે, નાવિક કોને કોને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે? બધાને ખ્યાલ આવી ગયો છે. કોને કોને? લક્ષ્મણ, સીતા અને વિશ્વામિત્ર. આ ત્રણને નાવિક હોડીની અંદર બેસાડવાની સંમતિ આપે છે, નાવમાં બેસાડવાની સંમતિ. ભગવાન શ્રી રામનું નામ નથી લખવાનું, કારણ કે એમને બેસાડવાની સંમતિ એમણે આપી નહોતી. એટલે લક્ષ્મણ, સીતા અને વિશ્વામિત્ર ઋષિને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે. પછી નાવિકે અગાઉ કઈ બાબતની મહિમા વિશે સાંભળ્યું હતું? તો પેલો અહલ્યાવાળી વાત લખવાની છે. ભગવાન શ્રી રામના ચરણ સ્પર્શથી એક મોટો પથ્થર પણ સ્ત્રી બની ગઈ હતી. એ વાત, એટલે કે ભગવાન શ્રી રામના ચરણ રજની મહિમાની વાત જે છે એ નાવિકે સાંભળી હતી. અંતે કોણ નાવિકના મનનું સમાધાન કરે છે? કોણ કરે છે? વિશ્વામિત્ર ઋષિ. નાવિક શાના વડે રામના ચરણ પખાડ્યા? નાવિક જે છે એમણે ભગવાન શ્રી રામના પગ શેનાથી ધોયા? ગંગાજળથી. કવિએ શ્રી રામને કેવા કયા છે? આપણે છેલ્લે વાત કરી, ભગવાન શ્રી રામને કવિ ભાલણે શું કીધું છે? અશરણ શરણ, એટલે કે નિરાધારના આધાર લખો અથવા શરણ શરણ લખો તો પણ ચાલે. કવિ ભાલણે શ્રી રામને અશરણ શરણ કીધેલા છે અથવા નિરાધારના આધાર કીધેલા છે. આ રીતે ટૂંકા પ્રશ્નો જે છે એ સરળતાથી આવડી જાય એવા છે. પછી નીચેના પ્રશ્નના ઉત્તર મુદ્દાસર લખો. નીચેના પ્રશ્નના ઉત્તર જે મુદ્દાસર લખવાની વાત થઈ છે, પણ એમાં લગભગ મુદ્દાસર નથી, બધા ટૂંકા એક એક બબે વાક્યના જ પ્રશ્નો છે, 2-3 વાક્યના. નાવિકે રામને હોડીમાં બેસાડવાની શા માટે ના પાડી? તો પેલી અહલ્યાવાળા પ્રસંગની વાત લખવાની, સાંભળ્યું હતું એટલે. નાવિકે શો વાંધો ઉઠાવ્યો? તો ભગવાન શ્રી રામને હોડીમાં હું નહીં બેસો, તો બાકીના બધા તમારે બેસવું હોય તો બેસી જાઓ, હું તમને બધાને આ જે નદી છે એ પાર કરાવી દઈશ, પરંતુ ભગવાન રામને હું મારી હોડીમાં બેસવા દઈશ નહીં, કારણ કે જો એ બેસે તો મારી હોડી સ્ત્રી બની જાય. એક સ્ત્રી તો ઘરે છે ને આ બીજી, તો બેનું હું ભરણ પોષણ કેવી રીતે કરું? એટલે હોડીમાં રામને બેસાડવાનો વાંધો ઉઠાવ્યો. નાવિકના વાંધાનો વિશ્વામિત્રએ શો ઉપાય સૂચવે છે? તો પેલા ગંગાજળીને ચરણ ધોવાની વાત. નાવિકે રામના પગ કેમ પખાડ્યા? વિશ્વામિત્ર ઋષિએ કીધું કે ભગવાન શ્રી રામના ચરણ જે છે એની ઉપરની ધૂળ તું ધોઈ નાખ, તો તારી હોડી છે એ સ્ત્રી નહીં બને. વિશ્વામિત્ર ઋષિની વાત માની અને નાવિકે ગંગાજળ લઈ અને ભગવાન શ્રી રામના ચરણ છે એ ધોયા, પખાડ્યા. એટલે એના મનની અંદરની જે મૂંઝવણ છે એ દૂર થઈ જાય. તો આવા બધા જવાબો એની અંદર ટૂંકા લખવાના છે. પછી નાવિકનું ભક્ત હૃદય, 4 માર્ક્સનો એ પ્રશ્ન છે, તો એની અંદર આખી કાવ્યની વાત લખવાની છે મુદ્દાસર. પહેલેથી છેલ્લે સુધીનો જે આખો પ્રસંગ મેં તમને કાવ્ય શરૂ કરતા પહેલાં જે કીધો એ પ્રસંગ. એટલે આ રીતે પહેલું આપણું જે કાવ્ય છે નાવિક વળતો બોલ્યો, કવિ ભાલણનું, એ રામાયણ ઉપર આધારિત આ પ્રસંગનું એક કાવ્ય છે. મને આશા છે કે લગભગ તમે બધાને આ કાવ્યની અંદર સંપૂર્ણ ખ્યાલ આવી ગયો છે. એમ છતાં પણ જો કાંઈ મુશ્કેલીઓ હોય, કોઈ પંક્તિ કે કોઈ શબ્દ ન સમજાણો હોય, તો ફોન દ્વારા અથવા જ્યારે રૂબરૂ મળીએ ત્યારે પણ તમે પૂછી શકશો. હવે પછીના લેક્ચરની અંદર
બીજા કાવ્ય એટલે કે આગળનું જે કાવ્ય આપણું આવતું હોય પાઠ સિવાયનું, કારણ કે બીજો પાઠ તો આપણો પોસ્ટ ઓફિસ છે, એ મૂકી અને આગળ કાવ્ય 3 જે છે એમ ઉગાર્યો ચંદ્રહાસ, ત્યાંથી આપણે આગળ વધીશું. આભાર.